Welcome, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College, Electrical Department. Okay, 7th સેમેસ્ટરમાં આજે આપણો સબ્જેક્ટ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમમાં જે કન્ટિન્યુ ચેપ્ટર નંબર સોરી 6 હતું પાવર સિસ્ટમ સ્ટેબિલિટી એના અત્યાર સુધી 4-5 લેક્ચરો આપણે જોઈ ગયા છે. વોટ ઇઝ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી, કઈ કઈ સ્ટેબિલિટી આવે, દરેક સ્ટેબિલિટી લિમિટ શું છે, બરોબર એ બધું જોઈ ગયા છે. એના પછી એક થિયરી બી આપણે જોઈ ગયા રોટર ડાયનેમિક્સ વાળી, બરોબર. આજે આપણે સ્વિંગ ઇક્વેશન મોસ્ટ આઈએમપી થિયરી છે. જો તમારી થિયરિટિકલ એક્ઝામ થાય છે તો આ થિયરી 100% પૂછાવાની છે. ઓકે, તો આપણું આજે સ્વિંગ ઇક્વેશન વાળી થિયરી જોઈશું, બરોબર. તો વોટ ઇઝ સ્વિંગ ઇક્વેશન, એ કઈ રીતે ડિરાઈવ થાય છે એ બધું આપણે જોઈશું. એ સ્વિંગ ઇક્વેશનની થિયરી જોતા પહેલાં આપણે એની ફિગર સમજી લઈએ. ઓકે, અને ફિગર સમજ્યા પછી આપણે જુદું જુદું એનો કઈ રીતે ઇક્વેશન ડિરાઈવ થાય છે એ બધું જોઈશું. ઓકે, તો જો એમની ફિગર તમને બતાવો. આ આપેલી સ્વિંગ ઇક્વેશન, તો સ્વિંગ ઇક્વેશનની ફિગરમાં તમને કહેલું છે કે શેના શેના વચ્ચે સિંક્રોનસ જનરેટર, અહીંયા આપેલું છે સિંક્રોનસ જનરેટર અને સિંક્રોનસ મોટર, એ બંનેનું સ્વિંગ ઇક્વેશન જોવાનું છે ઇલેક્ટ્રિકલ પાવર અને મિકેનિકલ પાવરની એકોર્ડિંગ. તો એમાં સ્વિંગ ઇક્વેશનમાં મેઇનલી 3 ક્વોન્ટિટી આવશે: ટોર્ક, સ્પીડ અને ફ્લો ઓફ પાવર. ઓકે, તો દરેક ફિગરને આપણે સમજીએ પછી એના જુદા જુદા ડિનોટેશન જોઈએ. તો પેલું જનરેટર આપેલું છે. જનરેટરમાં શાફ્ટ પાવર પીઈ આપેલો છે, બરોબર. પછી અહીંયા આપેલું છે ટી એ, ટોર્ક એટલે ટી, અને એસ એસ એટલે શું થશે? શાફ્ટ ટોર્ક, ટી એસ, બરોબર. સિંક્રોનસ સ્પીડ આપેલી છે ઓમેગા સિંક્રોનસ. સેમ એ રીતે મોટરમાં જોઈએ. મોટરમાં શાફ્ટ પાવર આપેલો છે, સિંક્રોનસ સ્પીડ આપેલી છે, બરોબર. તો આ એની ફિગર થઈ છે. હવે દરેક ફિગરમાં એને શું કહેવાય આપણે બધાના ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, તો મેઇન આપણી જો સ્વિંગ ઇક્વેશનવાળું જોઈએ ફિગર શોઝ, જે આપણે ફિગર જોઈ, ટોર્ક, સ્પીડ એન્ડ ફ્લો ઓફ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ પાવર ઇન સિંક્રોનસ જનરેટર એન્ડ સિંક્રોનસ મોટર. ઓકે, બરોબર. હવે દરેક સિમ્બોલને શું કહેવાય? ટી એ એટલે એસલરેટિંગ ટોર્ક, ટી એ એટલે એસલરેટિંગ ટોર્ક. પછી ટીઈ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક. પછી ટી એસ એટલે શાફ્ટ ટોર્ક અથવા મિકેનિકલ ટોર્ક. પી એસ એટલે મિકેનિકલ પાવર ઇનપુટ. પી એટલે ઇલેક્ટ્રિકલ પાવર ઇનપુટ. ઓમેગા સિંક્રોનસ એટલે સિંક્રોનસ સ્પીડ ઓફ રોટર, અને પી એટલે એસેલરેટિંગ પાવર. ઓકે, તો ફરીથી આ બધી જે આપણી ક્વોન્ટિટી છે એને તમે એક વખત રિવાઇઝ કરી લો. શું કહેવાય છે? ટી એટલે એસેલરેટિંગ ટોર્ક, ટી એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક, ટીએસ એટલે શાફ્ટ ટોર્ક અથવા મિકેનિકલ ટોર્ક, પીએસ એટલે મિકેનિકલ પાવર ઇનપુટ, પી એટલે ઇલેક્ટ્રિકલ પાવર ઇનપુટ, ઓમેગા સિંક્રોનસ એટલે સિંક્રોનસ સ્પીડ ઓફ રોટર, અને પી એટલે એસેલરેટિંગ પાવર. ઓકે, ના હવે આગળ આપણે જે ફિગર જોઈ છે એ જોઈશું. જે આપણે શાફ્ટ અને સિંક્રોનસ જનરેટર અને સિંક્રોનસ મોટર એની જે ફિગર જોઈ હતી એમાં જોઈએ. સ્વિંગ ઇક્વેશન શોઝ ધ બિહેવિયર ઓફ સિંક્રોનસ મશીન અંડર ધ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન. એટલે શું કહે છે? સિંક્રોનસ સ્વિંગ ઇક્વેશન શું છે? જે જ્યારે તમારો ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ થયો હોય તો આ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન છે એ વખતે મશીનનું બિહેવિયર બતાવે છે. વી નો દેટ the torque exerted on a rotating body is given by the product of moment of inertia J કિલોગ્રામ પર મીટર સ્ક્વેર એન્ડ એંગ્યુલર એસેલરેશન આલ્ફા. તો ટોર્ક એ શું થાય? આમ ટોર્કનું આપણો જનરલ ઇક્વેશન શું હતું? થીટા એન આર, આર એટલે રેડિયસ હતી. ઓકે, તો એ પ્રમાણે એનું ટોર્કનું ઇક્વેશન શું થશે? ટી એ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ આલ્ફા. જે તમારો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને આલ્ફા એ એંગ્યુલર એસેલરેશન.
ઓકે, તો આલ્ફાની વેલ્યુ શું થાય? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. એ એંગ્યુલર એસેલરેશન જ છે ઇન ટર્મ્સ ઓફ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, વેર થીટા the angular position of rotor in radian in any instant of the time. T is equal to time in second. Theta changes continuously with time. It is more convenient to measure the angular position with respect to reference axis that is rotating in synchronous speed. એ તો ખ્યાલ જ છે આપણને. થીટા જેમ જેમ મોટર ફરતી જાય ટાઈમે ટાઈમે એમ થીટા ટાઈમની રિસ્પેક્ટમાં ચેન્જ થતો જાય. Delta denotes the angular displacement in electrical degree from the synchronously rotating reference axis and omega SYN એટલે omega synchronous speed in electrical degree per second is shown in figure 2. એટલે આગળની ફિગરમાં આપણે જોઈએ તો થીટા શું થશે? સિંક્રોનસ સ્પીડ ટી પ્લસ ડેલ્ટા ઇલેક્ટ્રિકલ રેડિયન. તો થીટા જે આપણે શોધ્યું એનું ઇક્વેશન આટલું થશે. ઓકે, નેક્સ્ટ આપણે ફિગર જોઈએ એની. એમાં આપણને કહ્યું છે, જો અહીંયા આપેલું છે એક તમને રેફરન્સ રોટેટિંગ અક્ષ આપેલો છે, પછી રોટર ફિલ્ડ આપ્યું છે અને રેફરન્સ અક્સિસ આપેલું છે. તો જો રેફરન્સ અક્સિસમાં એનો એંગલ શું થાય છે? સ્પીડ શું થાય? રોટેટિંગ રેફરન્સ અક્ષ રોટરની ઓમેગા આર. એના અને રોટેટિંગ ફિલ્ડ વચ્ચેનો જે સિંક્રોનસ સ્પીડ ઓમેગા SYNથી ફરે બંને વચ્ચેનો એંગલ ડેલ્ટા. પછી આખો એંગલ રોટેટિંગ ફિલ્ડ અને રેફરન્સ અક્સિસ વચ્ચેનો થીટા. ઓકે, તો આ ફિગર જે આપેલું છે એ ફિગર મુજબ આપણે થીટાની વેલ્યુ જોઈએ. ડિફરન્શિએટ ઓફ ઇક્વેશન જે આપણું આગળનું ઇક્વેશન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સિંક્રોનસ ટી પ્લસ ડેલ્ટા એનું વિથ ટાઈમની રેફરન્સમાં ડિફરન્શિએશન લઈએ તો શું થશે? થીટાનું ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઓમેગા સિંક્રોનન્સવાળું ટીની રેફરન્સમાં એ તો 1 થઈ જાય અને પહેલાંનું ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર. ઓકે, એંગ્યુલર એસેલરેશન ઓફ ધ રોટર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તો હવે આલ્ફા શું થશે? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર ઇલેક્ટ્રિકલ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આટલું ઇક્વેશન મળશે. એના આપણે ઇક્વેશન નંબર 6.8 કહેલું. ઇફ ધ ડેમ્પિંગ ઇઝ નિગ્લેક્ટેડ એટલે ડેમ્પિંગ નિગ્લેક્ટેડ તો એસેલરેટિંગ ટોર્ક TA ઇન સિંક્રોનસ generator is equal to the difference of input mechanical torque TS and output electromagnetic torque TE. એટલે ડેમ્પિંગ આપણે નિગ્લેક્ટ કરીએ તો એસેલરેટિંગ ટોર્ક શું થશે? TA બંનેનો ડિફરન્સ TS અને TE એટલે અથવા તો મિકેનિકલ ટોર્ક અને ઇલેક્ટ્રિકલ ટોર્ક અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક. તો અહીંયા નીચે જે સ્ટેટમેન્ટ હતું એને ઇક્વેશનમાં લખ્યું છે ટી ઇઝ ઇક્વલ ટુ TS માઇનસ TE. મલ્ટીપ્લાઇંગ બોથ સાઇડ બાય ઇક્વેશન 6.9 બાય ઓમેગા. ઓમેગા વડે બંનેને મલ્ટીપ્લાઇડ કરીએ તો ઓમેગા TA ઓમેગા TS માઇનસ ઓમેગા TE. હવે હાલ ઉપર આપણે જોયું કે ઓમેગા TA ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આપણો પાવર PA. તો એસેલરેટિંગ પાવર PA ઇઝ ઇક્વલ ટુ શું થાય? શાફ્ટ પાવર માઇનસ ઇલેક્ટ્રિકલ પાવર. ઓકે, તો આ એટલું ઇક્વેશન મળ્યું. નાવ વી નો દેટ જે આપણું જે ઇન્ટુ આલ્ફા બરાબર TA હતું, આલ્ફાની જગ્યાએ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર અહીંયા મૂક્યું છે. આપણું ઇક્વેશન પહેલાં હતું TA ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ આલ્ફા. બરાબર, આલ્ફાની જગ્યાએ શું મૂકીશું? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. એ આ ઇક્વેશન થયું આપણે. જે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ TA. જે ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર. હાલ આપણે આ ઇક્વેશનમાં જોયું ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર શું છે? ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ TA. ઓકે, તો આ આટલા સુધી ઇક્વેશન આપણને મળ્યું. પછી આગળ શું જોઈશું કે આ ઇક્વેશનમાં શું કરીએ તો આપણને
સ્વિંગ ઇક્વેશન મળે છે. ક્લિયર? તો સ્વિંગ ઇક્વેશનમાં નેક્સ્ટ જોઈશું આપણે કે શું થાય છે. એ આપણું જે રેફરન્સ એક્સિસ થયું એના પછી શું લીધું છે એ જોઈએ આપણે. ઓકે, તો આવી રહ્યું આપણું આગળનું. શું કહે છે? મલ્ટીપ્લાઇંગ બોથ સાઇડ બાય ઇક્વેશન 10 6.10 બાય એંગ્યુલર વેલોસિટી ઓમેગા વી ગેટ. એટલે 6.10 વાળું ઇક્વેશન કયું હતું આપણું? જે ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી એ. આપણું જે ઇક્વેશન હતું એના બંને સાઈડ શું કહે છે? ઓમેગા વડે મલ્ટીપ્લાઇડ કરીએ તો આપણને મળ્યું ઓમેગા જે ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી એ. Since angular velocity multiplied by torque is equal to the real power Pa and the equation 6.11 એટલે આર may be written as in terms of power. આ પાવરના ટર્મ્સમાં કઈ રીતે લખાય? જે ઇન્ટુ ઓમેગા એટલે એમ એંગ્યુલર મોમેન્ટમ, બરોબર. હવે ટી ઓમેગા ટી એ ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણે આગળના પેલા ઇક્વેશનમાં જોઈ ગયા? ટી એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી એ ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઓમેગા ટી એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી એસ માઇનસ ઓમેગા ટીઈ. ઇક્વેશન નંબર 6.9. ઓકે, તો એને એકોર્ડિંગ આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો શું થશે? એમ ડી સ્ક્વેર ડેલ્ટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ પી એ પી એસ માઇનસ પી, વેર એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇનર્શિયા કોન્સ્ટન્ટ, જે આપણે આગળ જોઈ ગયા હતા ઇનર્શિયા કોન્સ્ટન્ટ આવી રહ્યું, બરોબર. તો ઇક્વેશન 6.11 આ શું કહે છે? It gives relation between the accelerating power and angular acceleration is given by swing equation. ક્લિયર? તો આખી આ સ્વિંગ ઇક્વેશનની થિયરી કઈ બહુ નાની થિયરી છે, એમાં કંઈ કરવાનું નથી. શરૂઆતમાં આપણે શું જોયું? સિંક્રોનસ જનરેટર અને સિંક્રોનસ મોટર બંને ફરતી કન્ડિશનમાં બતાવી છે. દરેકના ટોર્ક, પાવર, પછી મિકેનિકલ પાવર અને ઇલેક્ટ્રિકલ પાવર અને સિંક્રોનસ સ્પીડ એ ડિરાઈવ કરી. પછી શરૂઆત ક્યાંથી કરી આપણે? ટોર્કનું ઇક્વેશન ઉપરથી. ટોર્કનું ઇક્વેશન જે ઇન્ટુ આલ્ફા. આલ્ફા બરાબર શું છે? થીટા આપણો. તો એનું આલ્ફાની જગ્યાએ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. પણ થીટા બરાબર શું હતો આપણો? ઓમેગા સિંક્રોનસ ટી પ્લસ ડેલ્ટા ઇલેક્ટ્રિકલ ડિગ્રી. ઓકે, પછી આપણે ટોર્કના ઇક્વેશન લીધા અને ટોર્કના ઇક્વેશન કમ્પેરિઝન કર્યા. ઓકે, એ બધા ઇક્વેશન કમ્પેરિઝન કરીને આપણે ફાઇનલી એ થિયરી મેળવી. ઓકે, આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.